આપણી એનર્જી પેરિનિયમ સુધી આવી ગયું, શિવની સુધી આવી ગયું. શિવની એટલે ગેટવે ઓફ લાઈફ એન્ડ ડેથ, જીવન અને મૃત્યુનો દ્વાર. હવે પેલું માસ્ટર સેલ શિવનીમાં પડેલું હોય. પેલું માસ્ટર સેલ સ્ત્રી પુરુષ ભેગા થાય છે, હા, એકનું વીર્ય એકનું અંડ અને એક જે માસ્ટર સેલ બને છે, પછી એકમાંથી બે, બે માંથી ચાર, ચાર માંથી આઠ, અને એક બાળક ગર્ભમાં એનું શેપ લઈ લે છે. એ જે માસ્ટર સેલ છે એ ધબે છે ક્યાં? પેરેનિયમની અંદર. એ જે એકમાંથી બે છે, સાહેબ એને કહે છે મૂલાધાર, સ્વાદેશ, હા, એ સૂક્ષ્મ શરીરના ફેફસા છે. એટલે મૃત્યુનો દરવાજો ત્યાં છે. હવે એ એરિયામાં ઘણી બધી આપણી બ્લુ પ્રિન્ટ પડેલી હોય છે. સાયન્સના હિસાબે અમુક છે, યોગના હિસાબે અમુક. સાયન્સ શું કહે છે કે વીર્ય અને અંડ મળે છે એ ત્રણ રીતે મળે છે. કાં તો વીર્ય બહારના ભાગે ચોટી જાય છે, કાં તો એ થોડું છેદી અને વચલા ભાગને ચોટી જાય છે, અને કાં તો એકદમ છેદી અને છેક અંદર સુધી એ વીર્ય પહોંચી જાય. તો એ ત્રણે ઇન્સ્ટન્સીસની અંદર, ત્રણે દાખલાની અંદર, કેસની અંદર વ્યક્તિનું જે બંધારણ છે એ ત્યાં ને ત્યાં નક્કી થઈ જાય છે કે કઈ જાતના એના હાડકા હશે, કઈ કલરનું એનું આંખ હશે, એને શું ગમશે શું નહીં ગમે, એને બહાર ફરવું ગમશે, ઘરમાં રહેવું ગમશે, એને એસી રૂમ ગમશે કે જંગલમાં રખડવું ગમશે, એને એક્સરસાઇઝ કરવું ગમશે કે આરામથી બેઠા રહેવું ગમશે. એ પહેલું ક્ષણની અંદર બધું નક્કી થઈ જાય છે. એ આ બધું પેરિનિયમની અંદર પડેલું છે. આ ત્રણ જુદા ટાઈપ્સ, હા, ત્રણ જુદા ટાઈપ્સ સાયન્સ એને માને છે. અને ત્રણ બ્રેઇન ટાઈપ્સ. એ બ્રેઇનની વાત આપણે આ વખતે નથી કરી, પણ ઘણી વાર હું કરી ચૂકેલો છું. એટલે ત્રણ બ્રેઇન ટાઈપ્સ, ત્રણ બોડી ટાઈપ્સ જે અહીંયા નક્કી થાય છે. 3x3 9 ટાઈપ્સ સાયન્સ માને છે. યોગ કહે છે કે આખા મનુષ્ય જાતિના માસ્ટર ફાઇલ્સ અહીંયા પડેલા છે પેરિનિયમની અંદર. કે મને રડતા આવડે છે તો કોને મને રડતા શીખડાવ્યું? એક બાળકને રડતા આવડે છે તો કોને એ બાળકને રડતા શીખડાવ્યું? એ એના સ્વભાવમાં છે. એ માસ્ટર ફાઇલ લઈને આવ્યું છે. આ બાળક થોડું મોટું થશે કે આ મારું છે, આ તારું નથી. હા, આ મારું છે એ કોને શીખડાવ્યું? કોઈ માતા પિતા નથી શીખડાવતા, પણ એ ક્યાંક અંદર એ માસ્ટર ફાઇલ પડેલું છે. તો આવા 4 માસ્ટર ફાઇલ યોગના હિસાબે પડેલા છે. અસ્મિતા, રાગદ્વેષ અને અભિનિવેશ. આ 4 માસ્ટર ફાઇલ પેરિનિયમની અંદર પડે. સાહેબના હિસાબે 8 પડેલા છે. હા, અસ્મિતા પોઝિટિવ નેગેટિવ, રાગદ્વેષ પોઝિટિવ નેગેટિવ, હા,
અને અભિનિવેશ પોઝિટિવ નેગેટિવ. સાહેબે બધાના બે ભાગ કરી નાખ્યા. તો કોઈ પણ મૂળ આપણા મૂળ નેચરની અંદર આપણા મૂળ તાત્વિક આપણે કોઈ ફરક લઈ આવવું હોય તો જ્યાં સુધી આ જગ્યામાં હું ન લઈ આવું ત્યાં સુધી શક્ય નથી. હું ગમે તેટલું અહીંથી સમજુ કે મૃત્યુનું ભય ન હોવું જોઈએ, પણ મૃત્યુ વખતે તો મને ભય હશે જ્યાં સુધી આ જગ્યામાં હું ફેરફાર નહીં કરું. આ પકડાય છે? આ પોઈન્ટ શું કહેવા માંગુ? એ માસ્ટર ફાઇલ છે. એ ફાઇલ જોડે મારે કંઈક કામ કરવું પડે આ એરિયાની અંદર. એટલે આ એરિયાની અંદર એનર્જી આવે છે, આપણે એ એરિયાની અંદર આપણી સેન્સિટિવિટીને લઈ જાય છે. તો થોડું આ બધું આપણે જોઈ લઈએ કે જે હું કોઈક સારી વસ્તુ તરફ ખેંચાઉં છું, જે ખરાબ વસ્તુથી, એનું કારણ શું છે? એનું કંઈક માસ્ટર ફાઇલ ત્યાં પડેલું. અમારા સંસ્કાર નથી, આ સંસ્કારનો પ્રદેશ નથી, પણ સંસ્કાર જે ઓરિજિનલ માંથી બને છે એ છે, એ આ ઓરિજિનલ ફાઇલ્સ છે. આમાંથી મેં મારું સંસ્કારનું માળખું બનાવ્યું છે, પણ આ ઓરિજિનલ ફાઇલ્સ. આ જો હું એની જોડે કામ કરી શકું અને ભૂસી શકું તો નવા સંસ્કાર બનવાનું બંધ થઈ જાય. નવા સંસ્કાર બનવાનું બંધ થઈ જાય. એટલે આ બહુ કિંમતી એરિયા છે પેરિનિયમ. અને આ એરિયા જ્યારે પણ હું સાહેબ જોડે વાતચીત કરતો ત્યારે એ કહેતા હતા કે બહુ જન્મોથી સુષુપ્ત પડેલું છે. આપણે 7મી કસરતમાં એને જગાડવાની કોશિશ કરીએ છીએ. પેરિનિયમ. હા, એવી રીતે આ એનર્જીમાં આ એરિયામાં જ્યારે સેક્સ એનર્જી તરી આવે છે, હેવી સેક્સ એનર્જી, હા, એ એરિયામાં મૂળભૂત ઘણા ફેરફાર થાય છે. અગત્યનું છે. આપણે આગળ વધીએ. એરિયામાં પહોંચીએ છીએ આપણે ત્યારે અમુક આપણને આપણી ભયોનો ખ્યાલ આવે છે, ઇનસિક્યોરિટીનો ખ્યાલ આવે છે, અને એક કે કઈ જાતનો કૂવાની અંદર આપણે જીવી રહ્યા છીએ, કઈ જાતની ક્લોઝડ એન્વાયરમેન્ટની અંદર આપણે જીવી રહ્યા છીએ, કે કયા સંસ્કારના માળખાની અંદર આપણે જીવી રહ્યા, જેની અંદરથી આપણે બહાર નીકળી નથી શકતા. હવે અમુક ચેન્જીસ આવશે. જેવું અહીંયા એનર્જી આવશે એટલે પહેલી વસ્તુ આપણને શું લાગવા માંડશે કે મારા પગ હવે જમીન ઉપર છે. એટલે જીવનની અંદર પેલા પ્રેક્ટિકેલિટી આવવા, આ પગ જમીન ઉપર રહે. હવે આ જે જમીન છે, પૃથ્વી, હા, એની અંદર ઘણા એ બધું પોષે છે. આખું નેચરને પોષવા વાળું તત્વ આ પૃથ્વી છે. અને જેવું પેરિનિયમ ખુલી જાય છે એટલે આપણા પૃથ્વીની અંદર જાય છે અને ઘણું બધું હીલિંગ તત્વ, આપણા જે રોગ છે એને હીલ કરવાના એનર્જીસ પૃથ્વીમાંથી મળે છે. આવો કંઈક આપણને ખ્યાલ અંદરથી આવશે, એક સેન્સિટિવિટી એવી ખુલશે કે આ પેરિનિયમ હવે ખુલવા માંડ્યું છે, આ દરવાજો હવે ખુલવા માંડ્યો છે. જુદા જુદા સુગંધો આવવા માંડશે, કારણ કે પૃથ્વી તત્વનું તન્માત્ર શું છે? સુગંધ. હા, એનું તન્માત્ર સુગંધ છે. અને એક જાતની શાંતિ આવી જશે. આ પૃથ્વી તત્વ કઈ કઈ જગ્યાએ છે શરીરની અંદર? લિવરની અંદર છે, નાના આંતરડાની અંદર છે, કિડનીઝમાં થોડો ભાગ છે. એટલે આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ, હા, ગમે ત્યારે આપણને જોન્ડિસ, હા, આપણને યાદ હોય લિવરની તકલીફ હોય તો લિવર તો સાવ આપણું જેવું પેરિનિયમ ખુલવા માંડશે એટલે લિવરમાં ઘણા ફેરફાર આવી, ઘણાના ચહેરા પીળાશ પડતા છે. એટલે પૃથ્વી તત્વ જેનામાં ઇમ્બેલેન્સ હોય એ ચહેરો પીળાશ પડતો હોય, તરત જ ચહેરાનો રંગ બદલાઈ જશે, મોઢાનો રંગ બદલાઈ જશે. એટલે આ પેલું અહીંયા. હવે આ એરિયા બીજી રીતે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે બે ચેનલ્સમાં આપણે એનર્જીને ફેરવવાના છે એ અહીંયાથી શરૂ થાય છે. હા, બેવ અહીંથી શરૂ થાય છે. આ અહીંથી ગવર્નિંગ વેસલ ચાલુ થાય છે અને એ ગવર્નિંગ વેસલ
આ જગ્યામાં પૂરું થાય, આ જગ્યામાં એ ગવર્નિંગ વેસલ પૂરું થાય છે. અહીંથી ચાલુ થાય છે અને આ જગ્યામાં પૂરું થાય છે. તાળવે આ જગ્યામાં પૂરું થાય છે. નીચેના જડબાથી ફંક્શનલ વેસલ ચાલુ થાય છે અને આ એરિયામાં પૂરું થાય છે. હા, અને એનર્જી જોડવાનું જે એક સ્વિચ છે, એક શું છે? ટંગ જેવું ઉપર આપણે ચડાવી દઈએ તાલવે, તો આ આખી સર્કિટ પૂરી થઈ જાય છે. અહીંથી એનર્જી ઉપર જાય છે, અહીંથી ફરીને પાછી નીચે આવે છે, અહીંથી ઉપર જાય છે, ફરીને પાછી નીચે આવે છે. ગવર્નિંગ વેસલ ને ફંક્શનલ વેસલ એ બેવ ચાલુ થાય છે અહીંથી. ફંક્શનલ કે કન્સેપ્શન, કન્સેપ્શન કે ફંક્શનલ, એ ફંક્શનલ લીધું છે. કન્સેપ્શન પણ કહેવાય, કન્સેપ્શન. જ્યારે આપણે આ પ્રેક્ટિસ કરતા હોય છે અને એનર્જી 14 માંથી 1 માં આવી, સ્ક્રોટમમાં જનનેન્દ્રિયના ભાગથી, યોનિના ભાગથી એ એનર્જી ધીમે ધીમે પેરિનિયમમાં આવ્યું. બહુ અગત્યનું છે, જરાય પણ આપણું કોન્સન્ટ્રેશન ત્યાંથી હટવું ન જોઈએ. જો કોન્સન્ટ્રેશન હટી જશે તો એનર્જી લીક થઈ જશે. એને પકડી રાખવું પડે ત્યાં, એ ઠંડો પદાર્થને ત્યાં પેરિનિયમમાં બરાબર પકડી રાખવું પડે. શ્વાસ લેજો, શ્વાસ છોડજો. શ્વાસનો ધક્કો અહીંયા લાગે છે ટેસ્ટીસને, ગર્ભને, અને કઈ ન થાય તો નાભી નીચેના પેટને. હવે અહીંથી એને ઉપર લઈ જાવ છે, એટલે પેલા 2 અઠવાડિયા તમે કાઢજો 14, પછી 1 ની ઉપર બરાબર કોન્સન્ટ્રેશન 2 અઠવાડિયા ત્યાં કાઢજો, જ્યાં સુધી એકદમ ભારી અને બરાબર તમે એ વસ્તુને ત્યાં પકડી શકો. સેજ પણ લીકેજ લાગે તો આગળ નહીં વધતા. એ બરાબર એ વસ્તુને ત્યાં કોન્સન્ટ્રેટ કરજો. બીજા 2 અઠવાડિયા આ 1 નંબરના પોઈન્ટ શિવની પેરિનિયમ ઉપર કાઢી લેજો. હવે ત્યાંથી એનર્જીને ઉપર લેતા થાવ. હવે ગ્રેવિટીથી ઉપર જાઓ છો. એટલે જેમ આપણે થમ્સ અપ કે કોકો કોલા પીએ છીએ અને શું વાપરીએ છીએ આપણે? સ્ટ્રો. એટલે એને સક કરવું પડે છે. હવે આ એનર્જીને સક કરવું પડે છે ઉપર. જેમ સ્ટ્રોમાં આપણે કોકો કોલા પીએ છીએ એમાં એને સક કરવું પડે છે. એટલે એ જાતનું આપણને અંદરથી થશે કે હું સ્ટ્રો ઉપર સિપ કરું છું, અને એ એનર્જીને હું ઉપર ખેંચું છું. હવે એમાં પ્રાણની સાયકલનો આપણે ઉપયોગ કરીએ છીએ, સાયકલનો આપણે ઉપયોગ કરીએ છીએ, અને આપણે ખબર છે કે પ્રાણની સાયકલ પીરિયોડિક છે. એટલે શ્વાસ લેતી વખતે આપણે સક કરશું, એનર્જી ઉપર આવશે. 1 2 3 એનર્જી ઉપર આવ્યું. હવે 5 6 માં એ જે સ્ટ્રો છે, એ સ્ટ્રો સપોઝિંગ આપણે નાના હતા અને કોકો કોલા પીતા હતા તો શું કરતા હતા? એ સ્ટ્રોની ઉપર આંગળી મૂકી દે એટલે કોકો કોલા ક્યાં રહી જાય? સ્ટ્રોની અંદર રહી જાય. રાઈટ? આપણે જે લોકો લેબોરેટરીમાં કામ કરે છે એને પિપેટનો નિયમ ખબર છે, કે પિપેટમાં તમે સક કરો અને આંગળી મૂકી દો એટલે પિપેટની અંદર લિક્વિડ રહી જાય, એટમોસ્ફિયરિક પ્રેશરથી રહી જાય, અંદર એક વેક્યુમ ક્રિએટ થઈ જાય. એટલે આ ગવર્નિંગ વેસલમાં એક જાતની વેક્યુમ રહી જાય અને તમે એ વસ્તુને ખેંચી લીધું, અને ત્યાં રોકી રાખ્યું. આ પકડાય છે બધાને આ પોઈન્ટ? એટલે શ્વાસ 5 6 સાયકલ પ્રાણનું નીચે જાય છે, ફરીથી 1 2 3 માં સાયકલ પ્રાણનું ઉપર જાય, ફરીથી એને ઉપર ખેંચતા જાવ. હવે આ સેન્સિટિવિટીની યાત્રા છે, ઇમેજિનેશનમાં ન પડી જતા. આ કેમ લોકો આ રિવીલ નથી થતું? કારણ કે 99% લોકો ઇમેજિનેશનમાં ચાલ્યા જાય છે. એટલે હું બહુ મોટી હિંમત કરું છું. આ બધું તમને કઈ નહીં. તો ઇમેજિનેશનમાં યુ મસ્ટ ફીલ કોલ્ડ. આ પકડાય છે. એ ચેનલ જે ચાલે છે એનું એક પ્રમાણ એ છે કે ઠંડુ લાગે છે, એ ઠંડુ ઉપર જાય છે. આમ રિસર્ચ ઠંડુ એ લાગે છે, એ ઉપર જાય છે.
1 to 3 માં એક હેબિટ પડી જાય કે 1 to 3 માં જે ટેસ્ટિકલ બ્રીધિંગ શ્વાસ ટેસ્ટિકલ્સમાં જાય છે, એ ઉપર જાય છે, એ ઓટોમેટિક જેવું થઈ જાય, એટલે પંપ ચાલુ રહે ત્યાંથી. સ્ક્રોટલ પંપ, એ પંપ ચાલુ રહે અને તમે અહીંથી સ્ટ્રોની જેમ એને ઉપર ખેંચતા જાઓ છો. હવે સેકન્ડ પોઈન્ટ જે આવે છે, જ્યાં બેકબોન પૂરું થાય છે, આપણો કરોડરજ્જુ પૂરું થાય છે, એ કોક્સિક્સ નું પોઈન્ટ છે. હવે આ એરિયા એની ઉપર જરા બીજો પણ પોઈન્ટ છે જે અહીંયા લીધો નથી, બેઉને એકમાં લઈ દીધા છે, એ છે સેક્રમ. સેક્રમ અને કોક્સિક્સ. ત્યાં એક ઓપનિંગ છે, બેકબોન ની અંદર ત્યાં એક ઓપનિંગ છે જેને હાયટસ ઓપનિંગ કહેવાય છે. જે લોકોને લોઅર બેક પેઇન છે, લોઅર બેક પેઇન, લંબર વર્ટિબ્રાની તકલીફ, સાયટિકાની તકલીફ, એ જેવું આ એનર્જી માણસે ત્યાં કાં તો એકદમ વધી જશે શરૂઆતની અંદર, કાં તો તરત જ કાયમ માટે દૂર થઈ જશે. વધી જશે તો ગભરાતા નહીં, 1-2 અઠવાડિયામાં કાયમ માટે મટી જશે. જે કોઈ પણ દવાથી નહીં મટી શકે એ આ સેક્સ એનર્જીથી બહુ આરામથી મટી જશે. લોઅર બેક પેઇન, એ બધું આનાથી મટી જશે. હવે અહીંથી અહીં લઈ જવા માટે આ જે વાંસો છે એને થોડું આપણે આર્ચ કરવું પડે, તો એ એનર્જીને ધક્કો લાગે છે. એટલે એ તમને બતાવું એક જ મિનિટ, રાઈટ. હવે આ લઈ આવવા માટે એમ વિઝ્યુલાઇઝ કરજો કે અહીંયા એક દિવાલ છે. એક મિનિટ ભાઈ, તારો એક પગ સીધો, બરાબર. હવે આ જે વાંસો છે, આ દિવાલ છે, એને અડવા 12 વાંસો કાઢે. આ ખ્યાલ આવ્યો? અહીંયા એક દિવાલ છે અને અહીંથી વાંસો એ દિવાલને અડવા માટે આમ બહાર કાઢે તો તરત જ એનર્જી ઉપર વહી જશે. જસ્ટ આર્ચ અ લિટલ, મોટું જક ન કરતા, કઈ એક્સરસાઇઝ નથી કરતા આપણે, સેજ જ આમ નોમિનલ આર્ચ આપશો, અહીંથી જસ્ટ સેજ આમ આર્ચ આપશે એટલે એનર્જી ઉપર ચડી જશે. બસ એક જ મિનિટ શોધી લો, કારણ કે આ બધા નોટ્સ આગળ પાછળ. અને એક દિવાલ છે પાછળ, તો આ જે બેકનો આ ભાગ છે એ દિવાલને અડવા જાઉં તો આમ હું બહાર એને જરા ખેંચી લઉં, એ રીતે એ કરવાનું છે. બેકને બસ થોડું બસ સેજ અંદર પુશ કર, આર્ચ ધ બેક, એટલે ઓટોમેટિકલી થઈ જાય. હવે 2 અઠવાડિયા ફરીથી સેક્રમ ઉપર કાઢી નાખ, ત્યાં એ એનર્જીને પકડી રાખજો 2 અઠવાડિયા. ત્યાં ઘણું બધું હીલ કરવા જેવું છે આ સેક્રમનો એરિયા. કારણ કે યાત્રાનું બેઝ કેમ્પ આ છે સેક્રમ. આપણે હવે એવરેસ્ટ ઉપર જવું છે તો બેઝ કેમ્પ આ છે. એટલે જરા એક્લેમેટાઇઝ થાજો એનર્જી સાથે. જે બધી અહીંની તકલીફ, જે મેં કીધું, લાર્જ ઇન્ટેસ્ટાઇન એટલે મોટું આંતરડું, જે લોકોને પાઇલ્સની તકલીફ છે એ દૂર કરવાની કોશિશ કરજો. એટલે મોટા આંતરડાના બધાય તકલીફ, ભલે ઇન્દ્રિય આગળના ભાગમાં છે, ઇન્દ્રિયની ચાવી સેક્રમમાં છે. એટલે જે લોકોને સેક્સના પ્રોબ્લેમ્સ હોય એ એનર્જીને ત્યાં રાખી અને એ પોતાના સેક્સના પ્રોબ્લેમ્સને હીલ કરવાની કોશિશ કરે. અને જેમ મેં કીધું, વાંસાનો દુખાવો, લોઅર બેક પેઇન. અચ્છા, હવે આ જે સેક્રમ ને કોક્સિક્સ નો એરિયા છે, આપણી અંદર 3 નર્વસ સિસ્ટમ, ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. એટલે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમના જે નર્વ્સ છે, એ ઘણા બધા આ એરિયામાં ભેગા થાય છે. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમના જે નર્વ્સ છે એ ઘણા બધા આ એરિયામાં ભેગા થાય છે. અને આપણા યાત્રા માટે આ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ બહુ કિંમતી છે. એટલે એ પણ આપણે ત્યાં જોઈ લેવું પડે. હવે જ્યારે આ એરિયા એકદમ
ક્લોઝડ હોય છે, હા, તો જીવનમાં બેલેન્સ નથી આવતું. આપણે બિલકુલ અનબેલેન્સ, યાને કે ક્યાંય આપણું પૃથ્વી તત્વ છે પેરેનિયમમાં, પણ પૃથ્વી તત્વના જે વાઇબ્રેશન્સ રિફાઇન થાય છે એ સેક્રમમાં રિફાઇન. એ પૃથ્વી તત્વ જે એનર્જી સાથે એ અહીંયા સુધી ખેંચાય છે, એનું રિફાઇનિંગ ક્યાં થાય છે? આ એરિયામાં. એટલે ઘણી વાર આપણને હોપલેસનેસની ફિલિંગ લાગે. હોપલેસનેસ ને શું કહેશું? આશા વિનાનું, કે જીવનમાં આમ નિરાશાજનક બધું લાગે. હા, કોઈ કામ કરવાનું હોશ ન હોય બધું, તો એ ફરીથી આ એરિયા આપણું બંધ છે તે વખતે. હા, તો આ તરત જ ત્યાં એનર્જી ખેંચી લેવું. ઘણા લોકોને એમ લાગે કે એનું જે ભૂતકાળ જાણે કે એક જેલ જેવું છે, એનામાંથી નીકળી જ નથી શકતા. આપણામાં કદાચ કોઈને ન લાગે, પણ હું ઘણા લોકો એવા મળું છું જે પોતાની ભૂતકાળમાંથી નીકળી જ નથી શકતા. તો ફરીથી આ એરિયા બંધ છે એનું, તો ફરીથી એ એનર્જી અહીંયા રાખી, ભલે 2 અઠવાડિયા 3 અઠવાડિયા, અને એ બધું રિપેર, કારણ કે આ બધી સાયકિક બીમારીઓ એક એક એરિયાની જોડે કનેક્ટેડ છે. પહેલાની અંદર આપણે ઇનસિક્યોરિટી લાગ્યું, ઘણા બધા અનકોન્શિયસ ભયો છે. હા, તાવડિયાજીએ 2 જાતના ભય લીધા છે, પોઝિટિવ અને નેગેટિવ. હા, તો આ પોઝિટિવ ભય છે અહીંયા, એક જાતનું અહીંયા ભય છે, અનકોન્શિયસ ભય. એટલે ઘણી બધી ભયો આપણને ખ્યાલ જ નથી આવતો. આમ મને ખ્યાલ નથી, પણ સડનલી મને કોઈ કહે કે અંધારા રૂમમાંથી કંઈક લઈ આવતો, મને લાગે અરે ભય લાગે, આ તો મને ખબર જ નથી આ ભય મારે અંદર હતું. એવા ભય જે આપણને ખબર નથી, જે બધા અંદર પડેલા છે, એની ચાવી આ જગ્યામાં. એટલે જેવું સેક્સ એનર્જી અહીંયા આવે છે, એકી સાથે આ બધું ધોવાઈ જાય છે. એની સાથે જે બધા રોગ આપણી અંદર છે એ બધા ધોવાઈ જાય છે. હવે જેવું આ એરિયા ખુલવા માંડે છે, આપણને એમ લાગે છે કે આમ આપણું વજન હલકું થઈ, આપણે ફ્લોટિંગ જમીન ઉપર ચાલીએ છીએ, પણ પગ તો હવામાં જ છે. બીજું, આપણું ભૂતકાળ, જાણે કે આપણું બેંક બેલેન્સ, એમાંથી બેંકમાંથી લઈને કંઈ આપણે કામ કરવું હોય તો બાકી ભૂતકાળ કોઈ દિવસ આપણને નડતું નથી. આ ભૂતકાળમાં આમ થયું હતું ને ઓલાએ આમ કર્યું હતું, એ બધું એકી સાથે પૂરું થઈ જાય છે. ભૂતકાળ એક પોઝિટિવ, શું કહેવાય, બેલેન્સ આપણો, એક જાતની આપણું શું કહેવાય મૂડી થઈ જાય છે, જેમાંથી આપણે કંઈક યાદ કરવું હોય, કંઈક ખેંચવું હોય તો એ લઈ શકીએ એ ભૂતકાળમાંથી. અને જીવનની એક ગહેરાઈ હવે પકડાતી જાય છે આ જગ્યા. હવે એ વસ્તુ છે કે સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ ક્યાં વધારે છે? તો આ એરિયા જે છે, થોરેસિક જે એરિયા છે, એની અંદર સિમ્પથેટિક નર્વસ સિસ્ટમના નર્વ્સ અને એના ગેંગ્લિયા ક્યાં છે? એ નર્વ્સ ના જે શું કહેવાય, ઘણા બધા નર્વ સેલ્સના જે ગેંગ્લિયા, જે જંક્શન્સ અને જથ્થો, એ આ એરિયામાં આ સ્પાઇનલ કોલમની આજુબાજુ છે. હા, બરાબર છે. પણ જે પેરાસિમ્પેથેટિક છે એ અહીંયા છે. હા, તાલુકા, હા, સેરિબેલમ, હા, મેડ્યુલા ઓબ્લોંગેટા, અને ફરીથી અહીંયા છે સેક્રમના એરિયાની અંદર. બરાબર, એના ગેંગ્લિયા છે. હવે નર્વ ગેંગ્લિયા જે છે, નર્વ સેલ્સની ગેંગ્લિયા જે છે, એની અંદર જે પ્રિડોમિનન્ટ તત્વ જે છે, હજી સાયન્સને આ ખ્યાલ નથી, એ પૃથ્વી તત્વ છે. હા, એ પૃથ્વી તત્વ છે. શું કામ પૃથ્વી તત્વ છે? કારણ કે જેવું આપણે તત્વની, હવે એની માટે મારે બીજી શિબિર કરવી પડે, છતાંય રાતે કોઈકનો પ્રશ્ન આવ્યો છે એટલે થોડીક મારી રીતે હું પ્રશ્નની, હા, એ પ્રશ્ન લેવાનો છું તત્વની સાંજે. એટલે એક એક તત્વના પોતપોતાના અમુક લક્ષણ છે. હા, અમુક એના લક્ષણ છે. એ તત્વની ઉપર આપણને માસ્ટરી આવતી જાય એટલે એ લક્ષણ આપણી અંદર સિદ્ધિ રૂપે આવે છે. એ તત્વની માસ્ટરી આપણી અંદર, એટલે પૃથ્વી તત્વનું લક્ષણ શું છે? કોહિઝન. કોહિઝન એટલે ભેગું કરવું, એ બધું એકઠું કરે છે. આ શરીર એક છે, એ પૃથ્વી તત્વ છે. હા, આ પૃથ્વી એક રૂપ લાગે છે આપણને. હા, એ શું કામ આ બધા આકાર? એ પૃથ્વી તત્વમાં કોહેઝિવ ફોર્સ છે.
તો આપણી જે નર્વસ સિસ્ટમની જે મુખ્ય ભાગ છે એ આ નર્વ ગેંગ્લિયા છે, આ જંક્શન બોક્સીસ, આ જે ઘણા બધા જે નર્વ સેલ્સ જે ભેગા થાય છે, અને એ પૃથ્વી તત્વ ત્યાં પોઝિટિવ જેવું થાય, કારણ કે સેક્રમમાં પૃથ્વી તત્વનું રિફાઇનિંગ થાય છે. જેવું એ પૃથ્વી તત્વનું રિફાઇનિંગ થાય છે, આખા નર્વસ સિસ્ટમ કારણ કે એ તત્વ એ નર્વ ગેંગ્લિયાની અંદર બરાબર ભરેલો પડેલો હોય છે. હવે જે આપણા નર્વ્સ છે, જ્ઞાન તંતુઓ છે, એની અંદર ઇલેક્ટ્રિકલ ફોર્સ છે, એનર્જી છે, અને આ પૃથ્વી તત્વ જો બરાબર સ્થિર થઈ જાય, પોઝિટિવ થઈ જાય, હા, તો એ ફોર્સ કોઈ દિવસ છૂટો ન થઈ શકે, એ વેસ્ટ ન થઈ શકે, હા, એ કોઈ દિવસ વેડફાઈ નહીં જાય. બાકી શું થાય કે એ જો નેગેટિવ પૃથ્વી તત્વ હશે તો દર ઠેકાણે અર્થિંગ થયા કરશે, નર્વ્સમાં દર ઠેકાણે એનર્જીના લીકેજીસ, એટલે બહુ મોટું કામ થાય છે. આપણે 2 અઠવાડિયા જ્યારે સેક્રમ ઉપર આપણે આરામ કરીએ છીએ, એ બહુ ઘણું બધું આપણું અંદરનું કામ ત્યાં થઈ જાય છે. હવે આગળ જઈએ છીએ આપણે ફરીથી સ્ટ્રો ઉપર આપણે લેતા જાય છે. અહીંયા કાઢ્યા, 2 અઠવાડિયા નીચે કાઢ્યા, 2 અઠવાડિયા, 6 અઠવાડિયા થઈ ગયા. મને 6 અઠવાડિયા થયા હતા, પણ મારે થોડી ઉતાવળ થઈ છે આની અંદર, કારણ કે તમારી સામે આ પ્રયોગ મૂકવો હતો એટલે મેં સ્પીડમાં બધું કરી લીધું છે. હવે જે આવે છે એ આ પોઈન્ટ કિડનીસ. હવે જે આવે છે કિડની, આ કિડનીનો પોઈન્ટ બહુ અગત્યનો છે. એટલે ફરીથી 2 અઠવાડિયા આપણે કિડનીઝમાં કાઢી નાખશું. હા, લેવાનું છે એ જ રીતે. શ્વાસ લેતી વખતે ટેક્સ્ટિકલ્સ ઉપર જાય છે, નાભી નીચેનું પેટ કાં તો નીચે જાય છે, પંપ થાય છે, પેરિનિયમમાં આવ્યું, ત્યાંથી સક કરતા સેક્રમ સુધી આવ્યું, સેક્રમથી કિડની સુધી, હા, અને કિડનીઝમાં આપણને એકદમ ઠંડક લાગવા માંડી. હવે જેવું કિડનીઝમાં આવશે એટલે કિડનીઝનું ડાયરેક્ટ કનેક્શન, કિડનીઝનું કાન જેવું, રાઈટ? એટલે કિડનીઝનું કનેક્શન ક્યાં છે? કાનની. એટલે તરત જ કાનની અંદર તમને કંઈક ફેરફાર થવા સમજી જવાનું કે હવે એનર્જી પહોંચવા માંડી કિડનીઝની. જાત જાતના ફિલિંગ્સ કાનમાં આવશે. હવે કિડનીઝ જે છે એ પ્રીનેટલ સેક્સ એનર્જીનું સ્ટોર હાઉસ છે. પ્રીનેટલ સેક્સ એનર્જીનું સ્ટોર હાઉસ. હવે થોડીક મને બીજી રીતે સમજાવવાની, જે થોડુંક મેં સમજાવ્યું તે દિવસે, આપણને ખ્યાલ નથી, પણ બોડીના ઘણા બધા ફંક્શન્સ ને સેક્સ એનર્જીની જરૂર પડે. હા, ઇટ બેલેન્સીસ મેની બોડી ફંક્શન્સ. બ્રેન, સ્પેશિયલી બ્રેનના ફંક્શન્સને બેલેન્સ એનર્જીની જરૂર છે. હવે જ્યારે બાળક 11-12 વર્ષનો થાય છે ત્યારે એની અંદર સેક્સ ફંક્શન ખીલવા માંડે છે. 14 વર્ષ, 15 વર્ષ, 16 વર્ષે, હા, આપણે કહીએ છીએ કે આ ઉંમરમાં ત્યાં સુધી એની અંદર સેક્સ ફંક્શન જાગૃત નથી. એટલે એનું પોતાનું સેક્સ ફંક્શન જાગૃત ન થાય ત્યાં સુધી કુદરતે આ પ્રીનેટલ સેક્સ એનર્જી એની અંદર મૂકી છે. મેં તમને દાખલો શેનો આપ્યો હતો? એક સીડ છે, એ સીડ એના રૂટ્સ ન મૂકે ત્યાં સુધી એ સીડના કોટામાંથી જ ખાવાનું ખાય છે. એક છોડ ઉપર જાય છે, એક છોડ નીચે જાય છે. આપણે જે મગને ફોડીએ છીએ, આપણે મગને પલાળીએ છીએ અને કોટા એક ઉપર જાય ને એક નીચે જાય છે, રાઈટ? તો એ આમાંથી ખાય છે જ્યાં સુધી પોતાનું એ મૂળિયા ન મૂકે. એટલે આપણી અંદર આપણો સેક્સ ફંક્શન ન જાગે ત્યાં સુધી કુદરતે એનર્જી આપણી અંદર મૂકી છે, આપણને એનો ખ્યાલ નથી. એ છે પ્રીનેટલ સેક્સ એનર્જી. એનો સ્ટોર હાઉસ કિડની છે. એ ક્યાં છે? એ બીજું અને ત્રીજું જે આ છેલ્લું બેકબોન જ્યાં પૂરું થયું એ પોઈન્ટને આપણે સેક્રમ લીધું. હવે એનાથી 1, 2 અને 3, 2 ને 3 ની વચ્ચે આ કિડનીનું પોઈન્ટ છે.
ઘણા લોકો હું મંત્ર વાપરતા હોય છે મેડિટેશન ની અંદર. એ હું જે છે એ કિડનીનો અવાજ છે. એટલે એ વખતે સેજ જો આપણે બોલી જાય તરત જ આપણને એ એનર્જીમાં એક જાતની ચર્નિંગ કિડનીની અંદર લાગવા પડશે. કિડનીમાં થોડો ટાઈમ કાઢજો, જરૂરી છે. કાનના પ્રોબ્લેમ્સ મટી જશે. જે લોકોના પગ ઠંડા રહે છે, પગના પ્રોબ્લેમ્સ એ મટી જશે. જે લોકોને ચક્કર આવે છે, વર્ટિગો, આ તે જે બધી ચક્કર આવે છે એ બધું બંધ થઈ જશે. જે લોકોને સેક્સના પ્રોબ્લેમ્સ છે, સેક્સ એનર્જી સફિશિયન્ટ નથી, એને તો ખાસ અહીંયા 2-3 અઠવાડિયા કાઢવાની જરૂર છે. જેમ એક હિલ સ્ટેશનમાં તમે જાઓ છો અને જરા નવા બનીને આવજો તો અહીંયા કિડનીમાં રહેજો 2-3 અઠવાડિયા. હવે આ જે સેન્ટર છે એમાં તત્વ છે અપસનો તત્વ, જલ તત્વ. પણ નેગેટિવ, પોઝિટિવ નહીં. નેગેટિવ એ રીતે કારણ કે શરીર એને બહાર ફેંકવા માંગે છે. બરાબર? નેગેટિવ એ રીતે છે કે શરીર એને બહાર ફેંકવા માંગે છે. એટલે તરત જ જલ તત્વનું ઘણું બધું બેલેન્સ અહીંયા થવા માંડે છે. ઘણા લોકોને હોટ ફ્લશિસ થતા હોય છે. મને સડનલી ગરમી લાગી જાય છે, પગની અંદર ગરમી લાગી જાય છે. હોટ ફ્લશિસ ને શું કહેશું આપણે? આમ એકદમ ગરમીનું મોજું આમ આવી જાય તો પછી બંધ થઈ જાય છે. શું કહે? બળતરા. એના શું કહેવાય? પરસેવો. અહીંયા આપણે એને શેક હેન્ડ કરીએ તો હાથમાં પરસેવો હોય. આ બધું પ્રોબ્લેમ્સ આ જગ્યાની અંદર છે. એ અપસ તત્વની નેગેટિવિટીના કારણે ખોટી ગરમી શરીરની અંદર. હવે જેવું આ તત્વ આ કિડનીસ ખુલે છે, જીવનમાંથી લોભ કાયમ માટે નીકળી જાય. ટીવી તો આપણે ઉપર સાંભળતા હોય છે, લોભ ન કરતા, આ નહીં કરતા, બધા ગુરુઓ બોલતા હોય છે. અહીંયા એનર્જી પહોંચી ગયું એટલે લોભ ગયો. એક હૃદય ખુલી જાય છે. આ કિડની જેવા ખુલી જાય એટલે આમ હૃદય ખુલી જાય છે. એક જાત જેનરોસિટી. જેનરોસિટી શું કે ઉદારતા આવી જાય છે જીવનની. કિડનીઝ બહુ ઇમ્પોર્ટન્ટ. હવે અપસની અંદર, અપસ જે તત્વ છે, જલ તત્વ છે, એની અંદર એસિડ્સ પડેલા હોય છે. એટલે જેવું કિડનીઝ બેલેન્સમાં આવી જાય છે, એ એસિડ્સ ન્યુટ્રલાઇઝ થતા જાય છે, એસિડ્સ બહાર ફેંકાતા જાય છે. એટલે તરત જ જોઈન્ટ પેન, રૂમેટિઝમ, આર્થરાઇટિસ એ બધું મટવા માંડે છે. હવે જ્યારે એસિડિટી વધે છે બોડીની અંદર, આપણે શું કે યુરિયા બહુ વધી ગયું છે, ડોક્ટર શું કહેશે? યુરિયા બહુ વધી ગયું છે. ત્યારે વાયુ તત્વની એ ઇમ્બેલેન્સ થઈ જાય છે બોડી. એટલે એનું બીજું ખાસિયત કિડની સુધી હું પહોંચ્યો કે વાયુ તત્વનું એ બેલેન્સ ઓટોમેટિકલી, ભલે કિડનીમાં નથી, એનું બેલેન્સ ઓટોમેટિકલી થવા મળે. ગરમી નીકળી જશે, એસિડ્સ નીકળી જશે, આપણું બોડીનું ટેમ્પરેચર થોડું ડાઉન થઈ જશે, સેજ ઠંડક આવી જશે આખા બોડી. આમ વધારે નહીં પણ આમ સેજ આમ મજા આવી જશે, એક જાતની ઠંડક આવી જશે. આ કિડનીને ડાયાફ્રામ જોડે કનેક્ટેડ છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓર્ગન આખા બોડીની અંદર ડાયાફ્રામ છે. એ ડાયાફ્રામ ઉપર મારે ફરીથી બોલવું પડશે, હું અત્યારે નહીં બોલું. અને 3 ડાયાફ્રામ છે બોડીની અંદર. એક આ જે ડાયાફ્રામ, મેઇન ડાયાફ્રામ જેને આપણે શ્વાસનો ડાયાફ્રામ કહીએ છીએ, એક યુરોજેનિટલ ડાયાફ્રામ અને પેલ્વિક ગર્ડલની ડાયાફ્રામ. અને આ ત્રણેય ડાયાફ્રામના કનેક્શન છે, રાઈટ? એટલે આપણે આવશું ડાયાફ્રામ ઉપર. અત્યારે સમજી લઈએ કે કિડનીને બેલેન્સ કરવા સાથે ડાયાફ્રામ પણ બેલેન્સમાં, કારણ કે રિધમ ડાયાફ્રામ પકડે છે. જે આપણે 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ કરીએ તો એ રિધમ એ ડાયાફ્રામને આપણે શીખડાવીએ છીએ કે તું ચાલ 1 2 3 5 6 1 2 3 5 6. હવે જલ તત્વ છે ને, સાયન્સે શું કીધું છે પાણીને? ધ યુનિવર્સલ સોલ્વન્ટ. સાયન્સે શું કીધું છે? કેમિસ્ટ્રીમાં પાણીને શું કહેવાય છે? ધ યુનિવર્સલ સોલ્વન્ટ. એટલે એક રોગ જાણે આપણા ડિઝોલ્વ થવા માંડ્યા આ જલ તત્વના પોઝિટિવિટીથી આપણને અંદર
લાગવા માંડશે, સ્વાદ બદલાઈ જશે જીભ ઉપર. એનું તન્માત્ર શું છે જલ તત્વનું? હા, અપસનું તન્માત્ર શું છે? સ્વાદ. હા, ટેસ્ટ. હા, એટલે જીભ ઉપરનો સ્વાદ બદલાઈ જશે, જુદા જુદા સ્વાદ આવવા માંડશે. અને એની સાથે એ જે જલ તત્વ મોઢાની અંદર છે, આપણે ગઈકાલે વાત થઈ, એની અંદર કોસ્મિક વાઇબ્રેશન્સ ઉતરવા માંડશે. તો કિડનીઝ ઉપર આટલો ટાઈમ એટલું યાદ રાખજો કે મ્યુઝિક ચાલુ છે. હા, મ્યુઝિક ચાલુ છે, 1 2 3 5 6 ચાલુ છે, બરાબર. અને આ પમ્પિંગ એક્શન તમારું ચાલુ છે 1 2 3 માં. હા, ઉપર ચડાવ્યું, 5 6 માં રોકાઈ ગયા. એટલે એવું નહીં કે કિડનીઝ એટલે હું આરામ કરું છું ત્યાં, પણ હું અહીંથી અહીં સુધી, અહીંથી અહીં સુધી એ યાત્રા તો મારી ચાલુ જ છે. એ 15 મિનિટ જે હું રોજ કરું છું, કે 20 મિનિટ, જે ટાઈમ મારી પાસે છે, મિનિમમ 15 મિનિટ, હા, મેક્સિમમ 20 મિનિટ. હા, 20 મિનિટથી વધારે કરવાની જરૂર નથી. તો આ યાત્રા ચાલુ છે, આ પમ્પિંગ, અને એની સાથે આ બધી હીલિંગ પ્રોસેસ હું કિડનીની અંદર જોઉં છું. હું એને સેન્સ કરતો જાઉં છું. અચ્છા, હવે આગળ જવું છે કિડનીઝથી, અને એની માટે બહુ ઇઝી રસ્તો છે. હવે સ્ટ્રો ઉપર તો આપણે ચૂસીએ છીએ એનર્જીમાં, પણ આ જે મારો કરોડરજ્જુ છે એને ટાઈટ અને સેજ ટાઈટ ને લૂઝ કરીશ, સુતા સુતા જ, જે રીતે હું છું એને સેજ ટાઈટ ને લૂઝ કરીશ, એનર્જી થોડીક ઉપર વહી જશે, તરત જ આપણને ફિલિંગ આવશે કે આ થોડુંક ઉપર ટાઈટ અને લૂઝ. હા, જસ્ટ ટાઈટ ને લૂઝ કરી નાખીશ એટલે થોડું ઉપર એની મેળે નેક્સ્ટ પોઈન્ટ સુધી આવશે એડ્રેનલ ગ્લેન્ડ્સ. એના પછીનું પોઈન્ટ છે એડ્રેનલ ગ્લેન્ડ્સ. આ મિની પંપ છે. હવે અહીંથી આગળ કોઈ નથી વધવાનું જ્યાં સુધી આ એડ્રેનલ ગ્લેન્ડ્સ તમને એમ લાગે કે એક વાસણ છે એ ભરાઈ ગયું છે અને એની મેળે ઉપર જવા માંગે છે, ત્યાં સુધી એનર્જી ભલે 2 અઠવાડિયા, 3 અઠવાડિયા, 3 મહિના અહીંયા કાઢવા પડે. એડ્રેનલ્સ થી આગળ જ્યાં સુધી આપણને પહેલા એનર્જી ખેંચી ન જાય ત્યાં સુધી આગળ નહીં જાય. ત્યાં સુધી અહીંયા સ્થિરતાથી રહેજો, આ જ કરજો, આટલું. ત્યાં સુધી હજી બોડી આપણી તૈયારી નથી. અચ્છા, એક વસ્તુ હું ભૂલી ગયો છું, મેં થોડુંક કીધેલું કે જેવું એ સેક્રમ પોઈન્ટમાં જાય છે, ઘણા લોકોને ઘણી બધી દુખાવો થવા માંડશે. એ એક જ પોઈન્ટ જરા ડેન્જરસ છે, કારણ કે ત્યાં ઘણું બધું આપણે બંધ છે એ પોઈન્ટ ઉપર, એ સેક્રમના પોઈન્ટ ઉપર. એટલે એમ લાગે કે પેટના દુખાવો થાય છે, ક્રેમ્પ્સ થાય છે, તો ગભરાતા નહીં, 2 અઠવાડિયાની અંદર બધું નીકળી જશે. એટલે ફરીથી જસ્ટ એ સેક્રમનું મને યાદ આવ્યું તો કહી દઉં. આ જે પોઈન્ટ છે એડ્રેનલ્સની, એ 11મું ને અને 12મું થોરેસિક વર્ટિબ્રાની વચ્ચે છે. 11મું અને 12મું થોરેસિક વર્ટિબ્રાની બરાબર સોલર પ્લેક્સસની સામે. આખું સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ અહીંયા પડેલું. એડ્રેનલ ગ્લેન્ડ્સ એ આખી સિમ્પથેટિક નર્વસ સિસ્ટમનું મેઇન, એનું હૃદય છે સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ. હા, મારે ઘરમાં આગ લાગ્યું, ભાગો, કોણ કરાવે છે? એડ્રેનલ ગ્લેન્ડ્સ. તમે મને ગાળ આપો છો, મને ગુસ્સો આવે છે, કોણ કરાવે છે? એડ્રેનલ ગ્લેન્ડ. હા, મને ઉતાવળ કોણ કરાવે? જલ્દી આ શેર ખરીદી લ્યો બાકી હાથમાંથી વયો જશે, કોણ કરાવે છે? એડ્રેનલ ગ્લેન્ડ. આ યુગ ચલાવવા વાળું આ બે નાના એડ્રેનલ ગ્લેન્ડ છે. આ યુગમાં જે કંઈ થઈ રહ્યું છે, અમેરિકા લડે છે બિન લાદન સાથે, કરાવવા વાળું એડ્રેનલ ગ્લેન્ડ. અહીંયા જો બેલેન્સ આવે તો ન મોકલે પ્લેન, એને સમજાઈ જાય કે આ તો આપણી ઉપર પાછું ગમે તે જુદી રીતે ફરીથી આવવાનું. નહીં સમજાય, અહીંયા ઇમ્બેલેન્સ હોય તો નહીં સમજાય. જરૂરી છે અહીંયા બેલેન્સ લઈ આવવા, બાકી એમ થશે કે ભાઈ આ ટેરરિસ્ટ આવે, જલ્દી પ્લેન મોકલી દો કાશ્મીરમાં, કેમ્પ્સને ઉડાવી નાખે. એ બેલેન્સનો રસ્તો નથી. આ જગ્યામાં બેલેન્સ નથી. આખું યુગ એડ્રેનલની ઇમ્બેલેન્સનું, ધંધાની અંદર છે, બેન્કિંગ સિસ્ટમથી, ઇકોનોમિક્સથી, બધાની અંદર એડ્રેનલની ઇમ્બેલેન્સ જ છે. આ એક જ પોઈન્ટ ઇમ્બેલેન્સ છે, સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ. અહીંયા જો સરખું કરી એટલે એ કહે છે કે અહીંથી આગળ નહીં વધતા.
આખી સિમ્પથેટિક નર્વસ સિસ્ટમની એનર્જી અહીંથી આવે છે. આ બે એડ્રેનલ ગ્લેન્ડ કિડની ઉપર નાના બે ગ્લેન્ડ છે પણ આટલી પાવરફુલ છે. ફાઇટ ઓર ફ્લાઇટ સિન્ડ્રોમ. આપણે જ્યારે ગુફાઓમાં રહેતા હતા કાં તો લડવાનું કાં તો ભાગવાનું, એ જે વૃત્તિ છે એ અહીંયા પડેલું છે એડ્રેનલ ગ્લેન્ડ. હવે જે લોકોના આ એરિયા બ્લોક છે, આપણે એ લોકો બેઠા હોય તો આમાં પગ હલતું હોય, હા, જલ્દી એને ઉતાવળ હોય, આ કરી નાખો, તે કરી નાખો, આ રહી ગયું છે, આમ કેમ થઈ ગયું છે. આપણે ઓબ્ઝર્વ કરીએ, સ્પેશિયલી બોમ્બે પર કોઈ વખતે જાય સ્ટેશન કે બ્રિજ ઉપર એક આઈસ્ક્રીમ લઈ અને બેસી જાજો તો આ એડ્રેનલ ગ્લેન્ડ શું છે ખબર પડે. સમ હાવ આખા યુગમાં બધાને આ જ જગ્યાએ બ્લોકેજ છે. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર છે, કુદરતની એનર્જી અહીંયા છે. ઇન્સ્ટિંક્ટિવ એટલે બહુ પાવરફુલ એનર્જી અહીંયા પડે છે. એટલે અહીંયા જો બેલેન્સ આવી જાય તો આપણું જીવનની અંદર બધું બેલેન્સમાં આવી જાય આ એરિયાની. તો બહુ અગત્યનો પોઈન્ટ છે. હવે ઘણા લોકોને અહીંયા ઇમ્બેલેન્સ, નેગેટિવ ઇમ્બેલેન્સ હોય છે, ઘણાને ઓવર હોય છે, એટલે એને ઉતાવળ હોય, જલ્દી હોય. ઘણા લોકોને ડિપ્રેશન થઈ જાય, કઈ કરવાનું મન નથી થતું, ડિપ્રેશન. આ બધું શું કરવું, એના કરતા હું રૂમમાં બેસી જાઉં, સિટિંગ સાયલન્ટલી ડુઈંગ નથિંગ, અંદર બધું ચાલે, ડિપ્રેશન આવી જાય છે. એટલે એ લોકોને આ પોઈન્ટ ખાસ રિપેર કરવાની બહુ જરૂરી છે. અને ઘણી વાર આપણને શું લાગે કે થોડુંક હું 3 સ્ટેપ કરું, કોઈક આવે કે ભાઈ 2-3 મહિના કર્યું, ઘણું સારું લાગ્યું, પણ ફરીથી બધું બગડી ગયું. હા, ફરીથી ઘણા લોકો આવી રીતે આવે છે કે ફરીથી બધું બગડી ગયું, કે બધું સારું હતું અને ફરીથી કેમ બગડી ગયું. હા, ફરીથી કંઈક આપણે સપોઝિંગ આ ન કરતા હોય 3 સ્ટેપ, પણ ઘણા લોકોના જીવનમાં અરે હમણાં જ બધું સારું હતું, ફરીથી બધું બગડી ગયું. જે ભૂતકાળ છે, ભૂતકાળમાંથી સડનલી કંઈક આવે છે અને આખું આપણું જીવનને વળાંક કરી નાખે છે. આપણને ખ્યાલ નથી હોતો, આજે બધું સારું છે, આપણને ખ્યાલ નથી, પણ આ બરાબર ત્યાં કંઈક લટકતી તલવાર છે અને 1-2 દિવસની અંદર એ એવું રૂપ લઈને આપણા મગજની અંદર આવી જાય કે જે આજે બધું સારું હતું બગડવા માંડે છે, અને ફરીથી બધું એ જ ડિપ્રેશનમાં આપણે ચાલ્યા જાય, જેમાંથી નીકળ્યા હતા. હા, અને એ જ રોગોમાં આપણે ચાલ્યા જાય, જેમાંથી આપણે માંડ બહાર આવતા હતા. એટલે એ જે આખું જે ભૂતકાળ ફરીથી આપણી ઉપર ત્રાટકવા તૈયાર છે, એ જો આ એરિયાના બેલેન્સ આવે તો એ ભૂતકાળ બંધ થઈ જશે. હવે જેવું આ એરિયા ખુલી જાય છે, લાઈફની અંદર એક વાઇટલિટી આવી જાય છે. વાઇટલિટી એટલે ઉતાવળ નહીં, વાઇટલિટી એટલે કરવાની ધગસ. હા, વાઇટલિટી એટલે કરવાની ધગસ. શું કહેશું ગુજરાતી? જીવંતતા, એક જીવંતતા આવી, એક સેન્સ ઓફ કોન્ફિડન્સ આવી જશે. ભલે મારા શરીરમાં રોગ છે, હું કરીશ. હા, ભલે મને આમ છે, હું કરીશ. ભલે મને ટાઈમ કાઢીને કરીશ. હા, સેન્સ ઓફ કોન્ફિડન્સ. પછી કોઈ બાનું નથી રહેતું જીવન. વાઇટાલિટી અને જેવું આ એરિયા ખુલતું જાય છે, એક આખા શરીરની અંદર જાણે કંઈક નવી એનર્જી અને નવું કોન્ફિડન્સ આવી જશે. આ તેજસ તત્વ અહીંયા નેગેટિવ છે. તેજસ તત્વ અહીંયા નેગેટિવ છે. તેજસ એટલે એક્સપેન્શન નો તત્વ. હું એકલો નથી આ દુનિયાની અંદર, હું અને આ ગ્રહ મંડળ એક છે, એ તેજસ તત્વ છે. હું ને આ બ્રહ્માંડ એક છે, એ મારી અંદર છે, હું એની અંદર છું. એટલે જેવું તેજસ તત્વની નેગેટિવિટી બેલેન્સમાં આવતું જાય તો આપણને કે હું એકલું આમ લાગે નહીં, કે એક જાતનું આમ શું કહેવાય, વ્યાપકતા લાગે. આપણે જીવનની અંદર એક વ્યાપકતા આવી જાય બધાય લોકોની સાથે, બધાય ઝાડપાનની સાથે, બધી વસ્તુઓની સાથે, ગ્રહ મંડળની સાથે જાણે એક પણ આવી જાય.
આપણા આખા શરીરમાં સૌથી વધારે જે તત્વનું ઇન્ફ્લુઅન્સ છે એ તેજસનું છે, કારણ કે અહીંથી અહીં એટલો એરિયા તેજસનો ઇન્ફ્લુઅન્સનો સૌથી મુખ્ય. તેજસ એટલે અગ્નિ તત્વ. ફરીથી જેમ જલ તત્વએ બોડી ટેમ્પરેચરને ઘટાડ્યું કિડનીઝની અંદર, હવે ફરીથી બોડીનું ટેમ્પરેચરનું બેલેન્સ આવી જશે, જેવું આ તેજસ તત્વ અહીંયા તમને ખ્યાલ આવી જશે કે કિડનીઝ બેલેન્સમાં આવી ગયા, થોડુંક ઠંડક આવી ગયું, હવે નોર્મલ થઈ ગયું અહીંયા ફરીથી. સોલર પ્લેક્સસમાં તેજસ તત્વનું પોઝિટિવ છે, પણ એ અહીંથી અહીંયા આવશું ત્યારે, અત્યારે એ નથી. એ પેન્ક્રિયાઝની અંદર છે, એ પાછળથી આવશે. હવે તેજસ તત્વ ડાયરેક્ટલી અફેક્ટ ક્યાં કરે છે? ઓપ્ટિક નર્વ. ઓપ્ટિક નર્વ એટલે આંખની જ્ઞાન તંતુ ઉપર, આંખની રૂપ, મને રૂપ દેખાય છે એટલે આંખની અંદર એક જાતની ચમક આવી. જો આંખની તકલીફો હશે એ ધીમે ધીમે નીકળવા માંડશે, શરદી જવા માંડશે. જેને જૂની શરદી છે, બહુ શરદીની તકલીફ છે, એ આ તત્વના બેલેન્સથી જવા માંડશે. લોકોનું નેગેટિવ તેજસ તત્વ બહુ પાવરફુલ હોય એટલે ગમે ત્યાં ઝઘડામાં આવી જાય. એને એક જગ્યાએ મૂકીએ, હજી 10 મિનિટ રહીને આપણે એને શોધવા પાછળ અહીંયા કોઈકની જોડે ઝઘડો કરતો. એટલે એનામાં સેલ્ફ કંટ્રોલ ન હોય, એને ખ્યાલ હોય બધું, પણ એ કંટ્રોલ જ ન કરી, એનાથી બોલાય જ જાય, રેવાય નહીં. આ જેનામાં મંગલનું બહુ, એના ગ્રહ શું કહેવાય, જન્માક્ષરની અંદર મંગલની નેગેટિવ ઇન્ફ્લુઅન્સ ભયંકર હોય. મંગલ આમે નેગેટિવ ગ્રહ છે, તો એની અંદર મંગલની નેગેટિવ ઇન્ફ્લુઅન્સ, એ વ્યક્તિઓ અહીંયા થોડું આરામ કરવાનું, આ હિલ સ્ટેશન ઉપર થોડું 2-3 મહિના સરખું આરામ કરવાની બહુ જરૂર છે આ એરિયામાં. હવે આ જે એડ્રેનલ્સ છે એ ગ્લેન્ડ્સ ઓફ પેશન છે. ધીરજ એટલે અધીરાય, અધીરાય ને પેશન, ગરમાહટો, શું કે એને, એક જ મિનિટ બંધ કરી દે ને, એક જ આવેશ, 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 પેશન, આવેશ. આ આવેશના બે જગ્યા છે, અને આપણા સેક્સ લાઈફમાં આવેશ બહુ છે. આવેશ વગરનું શું સેક્સ છે એ સમજવું બહુ અઘરું છે, જ્યાં સુધી અહીંયા બેલેન્સ નહીં આવે. એટલે એ જેવું અહીંયા બેલેન્સ આવી જશે એટલે જીવનની અંદરથી એ આવેશ, પેશન, ડિસ્પેશનેટ લાઈફ, જ્યાં સુધી પેશન છે ત્યાં સુધી સમજદારી નથી આવતી જીવનમાં, યોગ નથી થતો. લીસ્ટ એફર્ટ, લો ઓફ લીસ્ટ એફર્ટની વાત તો બહુ દૂરની છે. એટલે એ લોકોને આ જગ્યા બેલેન્સ કરવાની બહુ જરૂરી છે. હવે તો સેન્સિટિવિટી જાગે છે, એક બાજુ આવેશ જાય છે અને એક જાતની વાઇટાલિટી તો આપણે જોયું, એની સાથે એક સેન્સિટિવિટી જાગે છે અંદર. આ બધા લડાઈ શેની લીધે થાય? પેશનની લીધે તો થાય છે. આ કંઈક થયું વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર, બોલાઈ ગયું કે અમે એનું રિવેન્જ લઈ લેશું, સમજ્યા વગર બોલાઈ ગયું કે રિવેન્જ લઈ લેશું. જે થાય છે આ આખા યુદ્ધની આ ગ્લેન્ડ જ છે. આખા દુનિયામાં જે યુદ્ધ કરવા વાળા આ જ 2 ગ્લેન્ડ છે, નાના ટપકા છે. એ જો બેલેન્સમાં આવી જાય તો બધે યુદ્ધ એની મેળે મટી જાય. તો બહુ અગત્યનું છે આ એરિયા. અહીંયા પૂરું કરવું છે, આ એરિયામાં આપણે પૂરું કરીએ.